ઠાકોરજીની સેવામાં પલભર માટે પણ વિકાર મનમાં ન આવવો જોઈએ. જો મનમાં વિકાર આવે, વિકાર યુક્ત સેવા ઠાકોરને ન ગમે. બધી ગાયો ગમે, પણ ગાયોમાં એક વાછડું બીજી ગાયને મારતું હોય એને વિકાર કહેવાય. આપણે બધું કરીએ પણ કોકને દૂર કરીને કરવા જોઈએ તો વિકાર કહેવાય. એટલે કોઈનું નુકસાન ન કરવું, પણ પ્રભુ માટે બધું કરવું. આવા વિકારનો નાશ કરવા માટે ભગવાને વત્સાસુરને માર્યો. ભગવાન રોજ ઉચ્ચારણ લીલા કરવા જાય, ખાવાનું ઘરેથી લઈને જાય, બધા મિત્રો સાથે બેસે અને પ્રેમથી સાથે જ જમે. એવામાં એકવાર ભગવાને પાણી પીવું. બધા જ મિત્રો ભોજન લીલા કરતા હતા. ભોજન કરતા કરતા ભગવાને પાણીની તરસ લાગી અને ત્યાં યમુનાના તટ પર એક બકાસુર બેઠો, એક બગલો, લાંબી લાંબી ચાંચ, એકદમ હંસની જેવું એનું સ્વરૂપ લાગે, હંસ જેવો લાગે. ભગવાન પાણી પીવા જાય એવી રાહ જોતો હતો. મનમાં હતું કે કૃષ્ણ જેવા પાણી પીવા આવશે એટલે ચાંચ મારી હું એને મારી નાખીશ. એવા ભાવથી બગલો સમાધિની દશામાં બેઠો. ભગવાનને ખબર હતી આ કસૂર છે. ભગવાન નજીક ગયા, પાણી પીવા ગયા. જ્યાં બગલો ચાંચ મારવા જાય ત્યારે ભગવાને બંને ચાંચ પકડી અને ભગવાને વિરાટ રૂપ લઈ અને એક જ પલમાં બગલાને શરીરની વચ્ચે ચીરી નાખ્યો અને ભગવાને બકાસુરનો વધ કર્યો. ધ્યાન આપજો, બકાસુર એ ભગવાનની સેવાનો આળસ નામનો શબ્દ છે, આડંબર નામનો શબ્દ છે. ઠાકોરની સેવામાં કોઈ પણ પ્રકારનો આડંબર કરવો નહીં. જે છે એ વાસ્તવિક આડંબર ભક્તિ ભગવાનને કાર્ય ન કરે. આવા તો અનેક લીલાઓ ભગવાનને કરી. એક વાર તો ભગવાને એવી અદભુત લીલા કરી, જ્યારે જ્યારે કૃષ્ણને ખૂબ જોવે ને તો બધાને મનમાં એમ જ થાય કે આ કૃષ્ણ મારો દીકરો કેમ નથી. જેટલી વ્રજની બધી વ્રજાંગનાઓ હતી એ બધાને એવું થાય કે આ કનૈયો યશોદાનો છોકરો કેમ મારો છોકરો હતો કેવું સારું. જવાબ બધી ગાયોને એવું થાય કે આ કનૈયો મારું વાછરડું હોત તો કેવું સારું. બધા વાછરડાને એવું થાય કે આ કનૈયો અમારી માં બની હોત તો કેવું સારું. બધાને મનમાં આવો ભાવ જાગે, કનૈયો મારો કેમ નથી, કનૈયો મારો, આવું જાગે. એટલે ભગવાન ઈચ્છા થઈ, લાવ બધાની ઈચ્છા પૂરી. એટલે ભગવાનની જ્ઞાનીને લીલા કરી. મધુમંગલની સાથે ભગવાન બેઠા હતા જમવા માટે. મધુમંગલે કીધું, મધુમંગલ બધા મારા માટે કંઈક નું કંઈક લઈને આવે, તું મારી માટે કંઈક ખાવાનું લાવ, કાલે ઘરેથી કંઈક લઈને આવશે. મધુમંગલે માને વાત કરી, ઘરમાં કશું હતું નહીં, ખાટી છાશ પડી. એટલે માટલીમાં છાશ ભરી ઉપર કપડું માંગી મધુમંગલ કનૈયા માટે છાશ લઈને આવ્યા. છાશ કૃષ્ણને બહુ ભાવે, એને મઠ્ઠા કહેવાય ભાષામાં. એટલે ગુજરાતી છાશ અલગ, બોલો જય શ્રી કૃષ્ણ. એમાં અમદાવાદી છાશ અલગ પડે, બોલો જય શ્રી કૃષ્ણ. સુરતી છાશ તો વાત જ ના કરતા, એ લોકો લસણ નાખે, બોલો કૃષ્ણ કનૈયા. સુરતી છાશ અલગ, એમાં લસણ ને બધું બહુ લહણ ને મરચું બધું નાખે, અલગ જ છાશ હોય. દરેક જગ્યાએ છાશ અલગ, પણ બધા કરતા અલગ છાશ તમને વ્રજમાં પીવા મળે. વ્રજની છાશ એને લસ્સી કે, લસ્સી થોડી કડી હોય અને છાશ થોડી મીઠા વાળી હોય, અલગ સ્વાદ હોય. છાશ ખાટી જૂની પડી હતી. મધુમંગલ લઈને આયા. ચારે બાજુ બધા બેઠા હતા. સૌ સૌની પોટલી ખોલી, સૌ સૌનું ભોજન ખોલી એકબીજાને ખવડાવતા હતા. કૃષ્ણ ભગવાન પણ ખાતા હતા. મધુમંગલ કઈ લાયા કે નહીં. મધુમંગલના જોડે માટલી હતી. મનમાં સંકલ્પ થયો, પ્રભુ ઈચ્છા તો બહુ જ તને આપવાની, મારી પાસે કશું છે નહીં. આવી ખાટી છાશ તને ખવડાવું એ કેમ શોધે. માટલી તો હતી, કૃષ્ણની નજર હતી. ભગવાન કે મધુમંગલ માટલી તો છે, ખોલો. અને મધુમંગલે માટલી ખોલી. કનૈયો નજીક આવે એની પહેલા તો મધુમંગલે આખી માટલી પોતે પીવા લાગ્યા અને પોતે બધી જ છાશ પી ગયા. બાજુમાંથી છાશ જોડાવા લાગી. દોડતા કનૈયા ગયા અને મધુમંગલના ગાલમાંથી પડતી છાશ ભગવાને પીધી.